અમરેલી જિલ્લાના મિતિયાળા પંથકમાં આજે સવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. સવારે 11:15 વાગ્યે ધરાધ્રુજતા લોકો પોતાના ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ મિતિયાળા ગામ, મિતિયાળા અભયારણ્ય વિસ્તાર તેમજ કૃષ્ણગઢ, સાકરપરા અને ભાડના જંગલ વિસ્તારના સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.1 નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપનો ઝટકો હળવો હોવા છતાં અનેક લોકોએ ધરતી ધ્રુજવાની અનુભૂતિ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાની માહિતી પ્રાપ્ત નથી થઈ. ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિનાથી મિતિયાળા પંથકમાં વારંવાર ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા વધી રહી છે. ભૂસ્તર વિજ્ઞાનીઓ દ્વારા આ વિસ્તારની ભૂગર્ભીય સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી નાના મોટા આંચકાઓની ઘટનાઓ વધી રહી છે, જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે.